આ રાજ્યવ્યાપી હથિયાર મામલામાં એટીએસને એક બાદ એક મહત્વની સફળતા હાથ લાગી રહી છે, જેમાં આજે પણ ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદેસર રીતે પરવાના મેળવીને હથિયાર રાખનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો વિશાલ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલા, શૈલા ભરવાડ, મુકેશ બંબાને હરિયાણા 9માં બંદૂકની દુકાન ધરાવતા શૌકત અલી, ફારૂક અલી, સોહિમ અલી તથા આસિફ નવો ઘણી મોટી રકમમાં તેઓ પાસે મણિપુર રાજ્ય તથા નાગાલેન્ડ રાજ્યમાં બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બતાવડાવી તેઓ પૈસાથી હથિયારો ખરીદી લાવતા હતા। તેમજ તેઓ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયારના લાયસન્સ અને હથિયાર અપાવ્યા હોવાની વિગતો સામે આવી છે। જે આધારે ગુજરાત એટીએસે આર્મ્સ એક્ટ હેઠળ શૈલાભાઈ બોડિયા, વિશાલ પંડ્યા, અર્જુન અલગોતરા, ધૈર્ય, હિંમત જરીવાલા, સદ્દામ હુસૈન, બ્રિજેશ ઉર્ફે બીહુ મહેતા, મુકેશ રણછોડ બાંબસ સામે ગુનો પણ નોંધ્યો છે। જેમની પૂછપરછ દરમિયાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ 49 જેટલા શખ્સોની સંડોવણી સામે આવી છે। જે પૈકી 16 શખ્સોને અગાઉ પોલીસે પકડી પાડ્યા હતા। આ સાથે હથિયાર મેળવવા સાવ ખોટા હથિયાર લાયસન્સ બનાવવા અન્ય શખ્સોએ નામ ઇસ્યુ થયેલ હોવાથી હથિયાર લાયસન્સમાં ચેડા કરી જૂના હથિયારના લાયસન્સના રેકોર્ડમાં ચેડા કરી અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાની પણ વિગતો સામે આવી હતી। આ ઉપરાંત હથિયાર મેળવનાર ગેંગના 49 શખ્સો પૈકી વધુ 16 શખ્સો જે છે અગાઉ પકડાયા હતા, ત્યારબાદ હવે વધુ શખ્સો પકડાયા હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઘટનામાં વાત કરીએ તો 16 પૈકીમાં 4 ઈસમો જયેશ સરૈયા, કનુ ગમારા, પિયુષ દેસાઈ અને સતીશ ગમારા પાસેથી 4 રિવોલ્વર, 141 રાઉન્ડ્સ તેમજ 12 બોરગન તથા તેના 170 રાઉન્ડ્સ મળી કુલ 8 હથિયાર સાથે 311 રાઉન્ડ્સ રિકવર જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે એટીએસના ડીવાયએસપી SL ચૌધરી, તે સાંભળી લો। કે આપ સૌ જાણો છો કે ગઈ તારીખ 7/4/2025 ના રોજ એટીએસમાં 2/2025 થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયાર મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં નથુ કાળા બાંભા, પિયુષ દેસાઈ, રાહુલ અલગોતર, રમેશ વરુ, હરિ જોગરાણા, જયેશ સરૈયા, કનુ કમારા, મયુર રોંડલા, અશોક કલોત્રા, ભરત અલગોતર, દિગેશ સભાડ, ગોપાલ જોગરાણા, રૂપા જોગરાણા, સતીશ ગમારા, ઉમેશ ગમારા અને વરજાંગ મીરનો સમાવેશ થાય છે। આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલ છે, જે પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। ત્યાં સેક્શન 30 નો ગુનો હતો અને અહીંયા જે વધુ આર્મ્સ એક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવે છે। આમ કુલ મળી અત્યાર સુધી 40 ઈસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને 29 હથિયાર અને 975 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી શૌકત અલી જે મુખ્ય આરોપી છે, જેનું ગન હાઉસ છે નૂહની અંદર હરિયાણા ખાતે, એની પણ અટક કરવામાં આવેલ છે, જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી એના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ ઉપરની પ્રોસેસ ચાલુ। શૌકતનું કામ હતું કે અહીંથી જે ગન લાયસન્સ પોતે ધારક છે, ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે એટલે એની ગન વધુ વેચાય એના માટે એને દિમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા, એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરશે। સર કેટલા પૈસા મેળવતો હતો, કેટલા સુધી અને કેટલા લાયસન્સના કેટલા રૂપિયા દરેકના અલગ અલગ દાખલા તરીકે જે હમણાં પકડાયા છે એમાં 15 લાખ, 13 લાખ,
10 લાખ, 19 લાખ, 15 લાખ, 1.5 લાખ આ રીતે અલગ અલગ રકમ શોકતને અહીંના લોકલ એજન્ટો મારફતે શોકત સુધી પહોંચી. શોકતના ત્યાં ઘણા સંપર્ક છે. એ પોતે ત્યાં લાકડાનો બિઝનેસ બી કરતો હતો અને એ સિવાય આધારના પાવાનું કામ બી કરતો હતો. એટલે લોકલ એને એક રૂમ ભાડે રાખીને પોતે રહેતો હતો અને ત્યાંના સરકારી કચેરીઓમાં પણ અવર જવર છે અને સંપર્ક પણ. સરકારી કચેરીમાં અવર જવર છે, ત્યાં કોની સાથે કનેક્શન કરું? કારણ કે જે ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવતા હતા અત્યારે માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ હતા, બીજા ડોક્યુમેન્ટ બોગસ બનતા હતા, તેમાં તેનું શું? હવે જે બોગસ ડોક્યુમેન્ટ એને રજૂ કરી અને યુઆરએન નંબર રિટર્નર તરીકે અહીંના ગુજરાતના માણસોનું નામ દાખલ કરાવેલ છે. એ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ ચાલુ છે. તે વિગત આપની આવશે તો આપણે ગુજરાતમાં જેટલા બોગસ લાયસન્સ નીકળ્યા છે કહી શકાય કે ફોકસ થ્રુ જ નીકળ્યા છે, ક્યાંક ને ક્યાંક ફોકસની ભૂમિકા શોકત સિવાય બીજા 2 આરોપી છે, પરંતુ એની માહિતી અમે આપને નથી આપી શકતા કારણ કે હજી એરેસ્ટ કરવાના બાકી છે અને પકડશું ત્યારે આપણે મૂળ હરિયાણા નૂરનો એ વતની છે અને એની ત્યાં 2 દુકાન છે. એક એમના બ્રધરની દુકાન છે અને એક શોકત પોતાની દુકાન છે અને જેના પરવાનો હથિયાર વેચવાનો છે અને એના આધારે એનો બિઝનેસ છે. એના ભાઈની સુનાવણી કરી, કારણ કે એના ભાઈ પાસે આ પ્રકારનો હજી તપાસ એની ચાલુ છે. જ્યારે જે માહિતી અમારી પાસે આવશે આપની સર ફોકસ છે ગુજરાતના જે મુખ્ય એજન્ટો છે જે આપણે પકડેલા હતા એના સંપર્કમાં હા એના સંપર્કમાં એ અહીંયા એક એનો કેસ હતો કઈ પ્રોહિબિશન ને લગત કોઈ એક એના મિત્રનો કેસ હતો. એ કેસની અંદર એ અહીંયા આવતો હતો અને એના આધારે એકબીજાને સંપર્ક આ હતા એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરી. તેમણે મામલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જે રીતે ગેરકાયદેસર રીતે હત્યાના પરવાના મેળવીને રાજ્યવ્યાપી જે કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું તે બાબતમાં એટીએસની સજ્જનતા દેખાડીને હવે આ ગેરકાયદેસર લાયસન્સ મેળવનારા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.